તો મેગા ડિમોલિશનની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા અને ગુજરાતના લોકો જુએ આ સૌથી મોટી અકલ્પનીય કાર્યવાહી। એક સાથે અનેક બુલડોઝર ચંડોળા તળાવની ગલીઓમાં ઘૂસ્યા છે અને સૌથી મોટા ડિમોલિશન માટે બુલડોઝરની આ ગર્જના। ઘૂસણખોરોના ઘર પર દાદાના બુલડોઝરના પ્રહારો શરૂ થઈ ગયા છે। બાંગ્લાદેશીઓના બંગલા પર થવા લાગ્યા હથોડાના પ્રહાર। જે કોઈ ન કરી શક્યું તે કરી રહી છે દાદાની સરકાર। ગળાની સાંકળ બનેલા ચંડોળા તળાવના દબાણો થવા લાગ્યા જમીનદોસ્ત। એ સતત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સવારથી જ કે કયા પ્રકારની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે। એક સમય એવું બહારથી જોતા એવું લાગે કે ચંડોળા આ જે વિસ્તાર છે કે ઝૂંપડપટ્ટીઓથી ખદબદી રહેલો આ વિસ્તાર, અને એની અંદર જો તમે જાઓ તો એક ભવ્ય અને આલીશાન મહેલ તમને જોવા મળશે। કદાચ આજથી પહેલા તમે અહીંયા આ પ્રકારનો મહેલ નહીં જોયો હોય, પરંતુ આપને દ્રશ્યો બતાવી દઈએ કે જે મહેલ હમણાં જ ચકનાચૂર કરી લેવામાં આવ્યો છે, કારણ કે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે અહીંયાથી જ ચાલતી હતી। અને આખો જે આ વિસ્તાર છે એને બાંધમાં લેનાર જે વ્યક્તિ છે લાલા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ, કે તેનો આ જે મહેલ છે અત્યારે તોડી પાડવામાં આવ્યો છે અને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે ગુનો પણ દાખલ થયો છે। પરંતુ ચંડોળા વિસ્તાર કે જેમાં અકલ્પનીય આજે જે કાર્યવાહી થઈ છે, અને અત્યાર સુધી લોકોની એવી માંગ હતી ને આ અંગે અનેક અરજીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક કામ શરૂ થયું તો ક્યાંક કોકે અટકાવવાની કોશિશ કરી, અને આજે 2025માં આ સફળ કામગીરી કરવામાં આવી રહી છે। તો મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની એક તસવીર પણ સામે આવી છે। લાલા બિહારીએ 2012માં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો। આપ જુઓ 2012માં જે રિસોર્ટ ઊભો કર્યો હતો તેની આ તસવીર ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છે। તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલની ફેસિલિટી હતી, પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી, અને આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન અને ફુવારા પણ જોવા મળ્યા। સાથે સાથે એક પ્લે એરિયા પણ અહીંયા ઊભો કરી દેવામાં આવ્યો હતો। લાલા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણ કાળુ મોબીના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે। હાલ તો મહેબૂબ પઠાણની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદો પણ નોંધાઈ છે। બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો આ મહેબૂબ પઠાણ, બોગસ ભાડા કરાર કરીને દસ્તાવેજ કરાવતો હતો। આપ જુઓ કેટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ અહીંયાથી આજે લલ્લુ બિહારી જેને કહેવામાં આવે છે તે અહીંયાથી કંટ્રોલ કરતો હતો। ચંડોળા તળાવ ખાતે જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને લાલુ બિહારીના કારણે નિર્દોષ લોકોને જે છે એ પણ દંડાવવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો કે જે એમની પાસે ભાડે મકાન રાખેલા હતા, દુકાન કે ગોડાઉન રાખેલા હતા, એ તમામ લોકોએ અત્યારે તાત્કાલિક પોતાનો માલ સામાન જે છે એ બચાવવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો કે રિક્ષાઓ ભરાઈ રહી છે, બહાર એક તરફ મૂકવામાં આવેલી છે, સિલાઈ મશીનો દેખાઈ રહ્યા છે। મોટા ભાગનું કામકાજ જે છે એમની દુકાનમાં જે ચાલી રહ્યું હતું તેને લઈને અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ દુકાનો તમામ ખાલી કરવા માટેથી તાત્કાલિક લોકો દોડી આવ્યા છે। નોટિસો આપેલી હતી, જાણ કરેલી હતી અગાઉ, તેમ છતાં પણ અત્યારે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન આ તમામ સામાનો અત્યારે અહીંયાથી હટાવવાની ફરજ બની છે। ત્યારે બીજી તરફ ચંડોળા સામેના તરફનો જે આખો ભાગ છે તેના લોકો જે છે આખી કાર્યવાહીને જોવા માટે એકઠા થઈ ચૂક્યા છે કે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને શું કાર્યવાહી થઈ રહી છે એ આપણે દૃશ્યોમાં અત્યારે દેખાડી રહ્યા છે। સાથે લોકો જે છે એના ચહેરા ઉપર પણ એક કુતૂહલતા છે કે આખરે આ બાંધકામ જે છે તોડવામાં આવી રહ્યું છે। છેલ્લા કેટલા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતું અને હવે આખરે અત્યારે તોડવામાં આવેલું છે, તેને લઈને કાર્યવાહી તમામ લોકો, આસપાસના લોકો અત્યારે જોવા માટેથી બહારના રસ્તે આવી ચૂક્યા છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ મહત્વનું વાક્ય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક નહીં અનેક વાર બોલી ચૂક્યા છે, અને આખરે તેનો અમલ પણ એક કરતાં વધુ વાર જોવા મળી રહ્યો છે। વધુ એકવાર અમલ અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારની આસપાસ જોવા મળી રહ્યો છે કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી અને અહીંયા વસવાટ કરતા જે ઘૂસણખોરો હતા તેમની સામે આખરે મોડે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કરતાં વધુ જેસીબી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે। એટલા જ મોટા પ્રમાણમાં ડમ્પર પણ છે, એટલા જ વધુ પ્રમાણમાં પોલીસનો કાફલો પણ છે। એટલે અહીંયા
કાચા પાકા જે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, પછી તે રહેણાંકના હતા, ગોડાઉન હતા, ગેરેજ હતું કે ફાર્મ હાઉસ હતું, તમામને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે અને આ કામગીરી સતત ચાલી રહી છે. હજી પણ પાછળની તરફ જોઈ શકો છો કોર્પોરેશનનો જે સ્ટાફ છે, શ્રમિકો છે, આ ઉપરાંત મશીનરી છે, તે સતત જે આ ગેરકાયદેસર ઊભા થયેલા બાંધકામો હતા તેને જમીનદોસ્ત કરી રહ્યા છે. એટલે આ કામગીરીથી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દેશ વિરોધી તત્વોને અત્યારે તો કોઈ પણ રીતે બક્ષવાના મૂડમાં સરકાર નથી. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ, સીધો અને સ્પષ્ટ મેસેજ છે કે દેશ વિરોધી જે પણ ગતિવિધિઓ ચાલતી હશે તેને બક્ષવામાં નહીં આવે ને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ને તેના આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ચંડોળા તળાવનો જે વણ ઉકેલાયેલો પ્રશ્ન હતો કે જે આજે ઉકેલાઈ ગયો છે. અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ તે પેન્ડિંગમાં હતી અને આજે આ સૌથી મોટું ઓપરેશન પાર પડાઈ રહ્યું છે. પાછળની તરફ